નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસ વિભાગના તત્વોનો બીજો લેક્ચર કે જેની અંદર એસ વિભાગના જે પહેલા સમૂહના તત્વો છે એના રાસાયણિક ગુણધર્મો વિશે વાત કરવાની છે. તો આમ તો આપણી પાસે 6 એના રાસાયણિક ગુણધર્મો છે. પહેલું કે એસ વિભાગના જે તત્વો છે જેમ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, આ તત્વોની હવા સાથે કેવી પ્રતિક્રિયાત્મકતા છે, પાણી સાથે એ કેવી પ્રતિક્રિયાત્મકતા આપે છે, ડાયહાઇડ્રોજન એટલે કે H2 વાયુ સાથે એ શું પ્રક્રિયા આપે છે, હેલોજન એટલે કે 17મા સમૂહના તત્વો જેવા કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન સાથે કેવા રિએક્શન આપે છે, એની રિડક્શન કરતા પ્રકૃતિ કેવી છે અને એની પ્રવાહી એમોનિયાના દ્રાવણ સાથે શું રંગ ચેન્જ આપે છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આપણે ભણીએ છીએ પહેલા સમૂહના તત્વો. તો પહેલા સમૂહના તત્વોની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. તો આપણે એ વાત હંમેશા યાદ રાખશું કે એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, એટલે એ ધનાયન બનશે અને એના જેમ કદમાં ફેરફાર થશે એમ એના રાસાયણિક ગુણધર્મોમાં પણ ફેરફાર જોવા મળશે. પહેલા સમૂહના તત્વો છે એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે સ્વાભાવિક છે કે 17મા સમૂહના તત્વો કે જે એક ઇલેક્ટ્રોન મેળવે છે અથવા તો 16મા સમૂહના તત્વો કે જે 2 ઇલેક્ટ્રોન મેળવે છે એમની આરે મોટા ભાગના સંયોજનો બનાવી શકે. હવા તો કે હવાની અંદર ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય, તો આની સાથે એ ઝડપથી પ્રક્રિયા કરે અને સળગી ઉઠે છે. જો પહેલા સમૂહના મોટા ભાગના તત્વો છે ને એને તમે ખુલ્લા નથી રાખી શકતા, એને કેરોસીનની અંદર રાખવા પડે, કારણ કે એ સીધી હવા સાથે અને ભેજ, હવામાનનો ભેજ સાથે પ્રક્રિયા કરે છે. સોડિયમ છે ને એ સળગી ઉઠે એટલે એને કેરોસીનની અંદર રાખવામાં આવે છે. એ વધારે પ્રતિક્રિયાત્મક છે. એસ વિભાગના તત્વો એને આલ્કલી તત્વો કહેવાય. એમાં સમૂહ એકના જે છે ને એને આલ્કલી તત્વો કહેવાય અને એ વધારે પ્રતિક્રિયાત્મક છે, કારણ કે એની બાહ્યતમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન છે એ ઝડપથી ગુમાવી શકે છે. હવામાં એ થોડી ઝાંખી પડે છે. આ ધાતુઓ જલદ રીતે સળગે છે એટલે કે ઝડપથી સળગી જાય છે. લિથિયમ છે ને એ મોનોક્સાઇડ બનાવે છે. આ પ્રશ્નો ખાસ મહત્વના છે, MCQ ની અંદર પણ પૂછાય કે લિથિયમ મોનોક્સાઇડ એટલે કે એક ઓક્સિજન સાથે જોડાય છે અને આની ઉપર તો કે +1 ચાર્જ રહેલો છે. જ્યારે સોડિયમ છે એ પેરોક્સાઇડ બનાવે છે. પેરોક્સાઇડ 2 ઓક્સિજન અહીંયા જોડાયેલા છે અને એની સાથે બંને ઓક્સિજન સાથે એક સોડિયમ છે એ જોડાયેલો છે, પેરોક્સાઇડ બનાવે. જ્યારે પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ છે એ સુપર ઓક્સાઇડ બનાવે છે. શું બનાવે છે? સુપર ઓક્સાઇડ. અહીંયા ઓક્સિજન ઉપરનો જે ચાર્જ છે એ આપણે -1 ગઈ, તો પોટેશિયમ ઉપરનો ચાર્જ છે એ કેટલો થશે? +1 આપશે. અહીંયા પોટેશિયમની ઓક્સિડેશન અવસ્થા +1 થશે અને ઓક્સિજનની જે ઓક્સિડેશન અવસ્થા છે એ શું થશે? તો કે -1 આપશે. ઓકે, આ વાત કરી કે લિથિયમ મોનોક્સાઇડ બનાવે, સોડિયમ પેરોક્સાઇડ બનાવે અને પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ છે એ સુપર ઓક્સાઇડ બનાવે કે એક ધનાયન સાથે બીજા 2 ઓક્સિજન છે એ જોડાયેલા હોય તો એને આપણે સુપર ઓક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ સુપર ઓક્સાઇડ બનાવે, જેમાં પોટેશિયમનો +1 ચાર્જ અને O2 છે ને એ -1 ચાર્જ છે એ ધરાવે છે. લિથિયમ હવાની અંદર જે રહેલો નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી અને Li3 લિથિયમ નાઇટ્રાઇડ બનાવે છે. આલ્કલી ધાતુઓ એટલે કે જે પહેલા સમૂહની ધાતુઓ છે એની પાણી અને હવા પ્રત્યેની ઊંચી પ્રતિક્રિયાત્મકતાના કારણે તેને
કેરોસીનમાં રાખવામાં આવે છે, જે મેં પહેલા ચર્ચા કરી એ મુજબ. કારણ કે ઝડપથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લે છે, ઝડપથી નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે છે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ બનાવે. એટલા માટે એ ઓક્સિજન સાથે અને નાઇટ્રોજન સાથે અથવા તો હવામાંના બીજા કોઈ સંયોજન સાથે પ્રક્રિયા ના કરે, એટલા માટે એને કેરોસીનની અંદર રાખવામાં આવે છે. બીજી વાત કરીએ પાણી પ્રત્યેની પ્રતિક્રિયા. પાણી સાથે એનું વલણ કેવું છે? તો કે આલ્કલી ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન બનાવે છે. આપણે એક સમીકરણ દ્વારા સમજીએ કે આ M એ કોઈ પણ આલ્કલી ધાતુ છે. એની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાંથી ધાતુનો આયન, ધનાયન અને હાઇડ્રોક્સાઇડ અને H2 જે વાયુ છે એ ઉત્પન્ન થાય છે. તો આ રીતે કહી શકીએ કે જ્યારે પાણી સાથેની પ્રક્રિયા થતા હાઇડ્રોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ છે એ મુક્ત કરે છે. હવે વાત કરીએ ડાયહાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. પહેલા સમૂહની ધાતુઓ જ્યારે હાઇડ્રોજન સાથે ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે એટલે હાઇડ્રાઇડ બનાવે. માનો કે લિથિયમ તો લિથિયમ હાઇડ્રાઇડ, સોડિયમ તો સોડિયમ હાઇડ્રાઇડ, પોટેશિયમ હાઇડ્રાઇડ. તો આ રીતે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રાઇડ બનાવે છે. ધાતુ NeH2 એટલે કે ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા 2MH M એ ધાતુ છે અને હાઇડ્રોજન. અહીંયા ધાતુના હાઇડ્રાઇડની અંદર હાઇડ્રોજન ઉપર ઋણ વીજભાર આવે અને ધાતુ ઉપર પ્લસ ચાર્જ આવે. તો આ આપણે ત્રણ વાત કરી. પહેલી હવા, તો કે એકદમ પ્રતિક્રિયાત્મક છે, હવા સાથે સળગી ઉઠે છે, એટલા માટે એને કેરોસીનમાં રાખવામાં આવે છે. બીજી વાત કરી પાણી સાથે પ્રતિક્રિયાત્મકતા. પાણી સાથે પ્રક્રિયા કરતા એના હાઇડ્રોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન ઉત્પન્ન કરે છે અને ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા એના હાઇડ્રાઇડ બનાવે છે MH, કે જેને આપણે હાઇડ્રાઇડ કહીશું. હવે હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. હેલોજન એટલે તો કે 17મા સમૂહના તત્વો કે જેને આપણે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન કહીએ, જેની આપણે સંજ્ઞા આવી રીતે X તરીકે દર્શાવીએ. તો સ્વાભાવિક છે કે પહેલા સમૂહના જે તત્વો છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, તો 17મા સમૂહના તત્વો એ એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. અને તેથી આપણે કહી શકીએ કે એમની વચ્ચે આયનીય બંધ બનવો જોઈએ. કારણ કે જ્યારે ઇલેક્ટ્રોનની આપલેથી જે બંધ બને ને એને આપણે આયનીય બંધ કહીએ. પણ એક વાત આપણે આગળ ભણશું કે બધા જ બંધ છે એ સંપૂર્ણપણે આયનીય હોતા નથી કે સંપૂર્ણપણે સહસંયોજક પણ હોતા નથી. એમની અંદર વધતા ઓછા પ્રમાણમાં આયનીય અને સહસંયોજક લાક્ષણિકતાઓ રહેલી છે. ઇલેક્ટ્રોનની જે ભાગીદારીથી બંધ બને ને એને સહસંયોજક બંધ કહીએ, જ્યારે ઇલેક્ટ્રોનની આપલેથી જે બંધ બને એને આપણે આયનીય બંધ કહીએ. આયનીય હેલાઇડ બનાવે છે. એટલે કે આમ સ્વાભાવિક રીતે આપણે કહી શકીએ કે કેવો હેલાઇડ બનાવે, તો કે આયનીય. કઈ રીતે બન્યો હશે? તો કે ઇલેક્ટ્રોનની આપલેથી. પહેલા સમૂહના તત્વો ઇલેક્ટ્રોન આપે, 17મા સમૂહના તત્વો ઇલેક્ટ્રોન સ્વીકારે, એટલે કે હેલોજન તત્વો. એમાં જો તમે લિથિયમની પ્રક્રિયા Li સાથે સંયોજન જો તો લિથિયમ ક્લોરાઇડ જે અંશતઃ સહસંયોજક છે. એનું કારણ કે લિથિયમનું કદ છે ને એ નાનું છે, અને નાનું કદ હોય તો એની ઊંચી ધ્રુવીભવન ક્ષમતા છે. એ શું કરે છે? તો કે લિથિયમની બાજુમાં રહેલો જે ઋણ આયન છે ક્લોરીન, એનું જે ઇલેક્ટ્રોન વાદળમાં વિકૃતિ ઉત્પન્ન કરે છે, અને એના લીધે જે આયનીય લાક્ષણિકતા હતી એમાં ઘટાડો થાય છે. એટલે કીધું કે અંશતઃ કેવું બને છે? સહસંયોજક ભાગીદારીની વૃત્તિ થોડીક થાય છે. ધ્રુવીભવન ક્ષમતા છે. લિથિયમ ઊંચી ધ્રુવીભવન ક્ષમતા ધરાવે છે, અને એનું રીઝન શું છે? તો કે ઋણ આયનના ઇલેક્ટ્રોન વાદળનું ધન આયન દ્વારા વિકૃત થવાની ક્રિયાને ધ્રુવીભવન કહેવામાં આવે છે. તો આ વાત કહી મેં ધ્રુવીભવનની. મેં હમણાં કીધું કે ભાઈ ઋણ આયનની આજુબાજુ રહેલા જે ઇલેક્ટ્રોન વાદળ છે એને આ જે નાનો ધન આયન છે
એની અંદર વિકૃતિ લાવે છે અને આ ઘટનાને ધ્રુવીભવન કહેવાય. અને ધ્રુવીભવનને લીધે એમની વચ્ચેનો બંધ અંશતઃ સહસંયોજક બને છે. હવે કે લિથિયમ પ્લસ એટલે કે ધન આયન હેલાઇડ આયનની આસપાસ, હેલાઇડ એટલે ઋણ આયન છે, માનો કે Cl ની વાત કરતી, આસપાસ છવાયેલા ઇલેક્ટ્રોન વાદળમાં વિકૃતિ લાવવા માટે વધુ ક્ષમતા ધરાવે છે. અને તેથી જો આ ઋણ આયન મોટો હોય, આયોડિન, બરાબર, તો એ સૌથી વધુ સહસંયોજક પ્રકૃતિ ધરાવે છે. એનું કારણ કે વધારે વિકૃતિ લાવે આ લિથિયમ છે એ ઋણ આયનમાં, અને માટે એની પ્રકૃતિ એ વધુ સહસંયોજક છે. જો મિત્રો સહસંયોજક અને આયનીય પ્રકૃતિ એટલે શું? તો કે જે બંધમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એને સહસંયોજક કહેવાય. જ્યારે આપલે થાય એને આપણે આયનીય બંધ કહીએ. જો ભાગીદારી વિકૃતિ લાવે એટલે થોડીક ભાગીદારી થાય એમાં, કારણ કે જે ઋણ આયનના ઇલેક્ટ્રોન છે એ અને ધન આયનના ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થવાને લીધે એમાં સહસંયોજક લાક્ષણિકતા વધે. એટલે વાત કરીએ આપણે કે ભાઈ લિથિયમનું નાનું કદ અને એની ધ્રુવીભવનીય ક્ષમતાને કારણે લિથિયમ એ અંશતઃ સહસંયોજક બંધ LiClમાં બનાવે. એના કરતાં જો ઋણ આયનનું કદ વધે એમ એના ઇલેક્ટ્રોન વાદળની અંદર વિકૃતિ પણ વધે, એમ એની સહસંયોજક લાક્ષણિકતા વધે. આપણે એક બીજી વાત પણ કહી શકીએ કે LiCl કરતાં Li એ વધુ સહસંયોજક છે. હવે વાત કરીએ રિડક્શન કરતા, તો આપણે આગળ ભણી ગયા હતા કે ભાઈ રિડક્શન કરતા કોને કહેવાય? કે જેનું પોતાનું શું થતું હોય? ઓક્સિડેશન. પોતાનું ઓક્સિડેશન થાય. આપણે અહીંયા જો વાત કરીએ કે ભાઈ લિથિયમ છે, સોડિયમ છે, આ બધાની વાત કરીએ. પોતાનું ઓક્સિડેશન એટલે તો કે ઓક્સિજનનો ઉમેરો, હાઇડ્રોજન દૂર થાય અથવા ઇલેક્ટ્રોન દૂર થાય. તો અહીંયા ઓક્સિજન કે હાઇડ્રોજનની આપણે વાત નથી કરશું, આપણે વાત કરશું ઇલેક્ટ્રોન. કે લિથિયમમાંથી લિથિયમ પ્લસ, તો ઇલેક્ટ્રોન ગુમાવ્યો, અને ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે કે પોતાનું ઓક્સિડેશન થયું. પણ એ બીજાનું શું કરે? રિડક્શન. એટલે એને કહેવાય રિડક્શન કરતા. પહેલા સમૂહના તત્વો બધા જ રિડક્શન કરતાનો ગુણધર્મ ધરાવે. એટલે કે આલ્કાઇલ ધાતુઓ છે ને એ પ્રબળ રિડક્શન કરતા છે. સરસ અને સિમ્પલ વાત છે. કેમ? તો કે ભાઈ એક જ ઇલેક્ટ્રોન છે ને એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. આના ઉપરથી કહી શકીએ કે ભાઈ રિડક્શન કરતાનો ગુણધર્મ ધરાવે છે, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવે. લિથિયમ, આની અંદર એક બે વાત છે યાદ રાખવાની કે લિથિયમ એ સૌથી વધુ અને સોડિયમ એ સૌથી ઓછી શક્તિશાળી રિડક્શન કરતા છે. આ બે ધાતુઓની વાત કરીએ તો લિથિયમ છે એ સૌથી વધુ શક્તિશાળી છે અને સોડિયમ એ સૌથી ઓછી શક્તિશાળી રિડક્શન કરતા છે. સમૂહ 1 ની વાત કરીએ તો હવે લિથિયમ શું કામે સૌથી વધુ છે એની ચર્ચા કરીએ. આપણે ધોરણ 12 ની અંદર ત્રીજા ચેપ્ટરની અંદર રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ વિશે ચર્ચા કરવાની છે. અહીંયા માત્ર થોડીક ચર્ચા આપણે કરીએ. આખો પાઠ છે વિદ્યુત રસાયણ, એની અંદર વધારે ડીપની અંદર અભ્યાસ કરશું કે લિથિયમ પ્લસ એનું કદ નાનું છે, કારણ કે તેની જલીયકણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ હોય છે. નાના કદના લીધે એની આજુબાજુ દ્રાવકના અણુઓ પ્રબળતાથી જોડાય અને તેની જલીયકણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ હોય, અને એ જલીયકણ એન્થાલ્પીના કારણે E0 અથવા તો E થીટા કે જે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ ઋણ હોવાને કારણે, જો આ વાત યાદ રાખવાની છે, વધુ ઋણ હોવાને કારણે તે વધુ શક્તિશાળી રિડક્શન કરતા હોવાને અનુમોદ કરે છે. એટલે કે આ સેન્ટેન્સ ઉપરથી આપણે MCQના જવાબ આપી શકીએ કે જેમના E થીટાનું મૂલ્ય વધુ ઋણ હોય તે
શક્તિશાળી એટલે કે પ્રબળ રિડક્શન કરતા. હવે પરીક્ષાની અંદર કેવું પૂછાય, તમને 3-4 રિડક્શન કરતા આપ્યા હોય અને એમના E0 ના મૂલ્ય આપ્યા હોય, આપણે સીધી નજર ક્યાં કરવાની? E0 ના મૂલ્ય ઉપર. જેમનું વધુ ઋણ એમની રિડક્શન કરતાની પ્રબળતા સૌથી વધારે. ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવાના હોય તો આપણે સરળતાથી ગોઠવી શકીએ. એક ઉદાહરણ આપણે એવું લઈએ. ઉદાહરણ તરીકે Li પ્લસ Li. જો અહીંયા હંમેશા એક વાત યાદ રાખવી કે ઓક્સિડેશન આંક, આ ઉપર છે ને એને શું કહેવાય? ઓક્સિડેશન આંક. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય ને તો એ પ્રક્રિયાને રિડક્શન કહેવાય, અને એ જે રિડક્શન પ્રક્રિયા માટેનો જે પોટેન્શિયલ માપ્યો હોય ને એને રિડક્શન પોટેન્શિયલ કહેવાય. બરાબર? ઓકે. તો અહીંયા આપણે જો ચર્ચા કરીએ તો આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય Li પ્લસ માંથી 0 એટલે ઘટાડો થયો, 1 માંથી 0 તો એ માઇનસ 0.37 આપેલું છે. અહીંયા Na પ્લસ માંથી Na 3.04 આપેલું છે. Na પ્લસ માંથી એને ખાલી એને એટલે 0, તો એના માટેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -2.71 આપ્યું. I2 માંથી I માઇનસ એટલે ખરેખર 0 માંથી -1 એટલે ઘટાડો થયો, માઇનસમાં ગયા તો એનું મૂલ્ય +0.35. આ પણ રિડક્શન પોટેન્શિયલ છે. Ag પ્લસ માંથી Ag એટલે કે +1 માંથી 0 ઘટાડો થયો, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.79. અને Cl2 માંથી Cl માઇનસ એટલે કે 0 માંથી માઇનસ એનું મૂલ્ય 1.36. આ બધા જ મૂલ્યો રિડક્શન પોટેન્શિયલના છે. હવે તમને ક્યારેક એમ કીધું હોય ને કે Ag માંથી Ag પ્લસ, તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ થાય. શું થાય? ઓક્સિડેશન. તો એને રિડક્શન પોટેન્શિયલમાં ફેરવવો હોય તો બીજું કંઈ નથી કરવાનું, નિશાની ચેન્જ કરી નાખવાની. આ પ્લસ છે, આનો મારે ઓક્સિડેશન પોટેન્શિયલ જોઈએ ને તો -0.79. બરાબર છે? અને -0.79 ઓક્સિડેશન પોટેન્શિયલ હોય તો એનો રિડક્શન પોટેન્શિયલ કેટલો થાય? તો +0.79. ઓકે. આ બધા માંથી કોણ પ્રબળ રિડક્શન કરતા છે? તો હમણાં જ આપણે ચર્ચા કરી કે જેનું મૂલ્ય વધુ ઋણ, તો ઋણવાળા 2 છે, 2 માંથી વધુ ઋણ તો કે -3.04. આનો મતલબ કે આ લિથિયમ છે એ સૌથી વધારે પ્રબળ એટલે કે શક્તિશાળી રિડક્શન કરતા છે. ક્લિયર થઈ વાત? તો આવા પ્રશ્નો જી નીટની અંદર પણ પૂછાય છે, તો એની તૈયારી કરવી આવા પ્રશ્નો. ઓકે, મેં અહીંયા લખી દીધું કે જેના E0 નું મૂલ્ય, E થીટાનું મૂલ્ય વધુ ઋણ તે વધુ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. હવે વાત કરીએ એમોનિયાની. તો કે એમોનિયાના દ્રાવણની અંદર જો કોઈ પહેલા સમૂહની ધાતુને નાખવામાં આવે તો એ ઓગળે છે, કે આલ્કલી ધાતુઓ પ્રવાહી એમોનિયામાં ઓગળે છે અને ઘેરા વાદળી રંગનું દ્રાવણ બનાવે છે. એ જે ઘેરા વાદળી રંગનું દ્રાવણ છે એ એમની અંદર રહેલા આ ઋણ આયનીય સંકીર્ણને કારણે છે, અને આ સ્વભાવે વિદ્યુતના વાહક હોય છે. બરાબર? એટલે કે પ્રવાહી એમોનિયામાં આલ્કલી ધાતુઓ ઓગળે, ઘેરા વાદળી રંગનું દ્રાવણ બનાવે અને વિદ્યુતના વાહક હોય છે. હવે કે આ દ્રાવણો છે ને એ અનુચુંબકીય છે. કેવા છે? અનુચુંબકીય અને પ્રતિચુંબકીય. આ બે ગુણધર્મો છે, જેના ચુંબકીય ગુણધર્મો, એના વિશે આપણે વધારે ડીપમાં આગળ ચર્ચા કરશું. કે જેના ઇલેક્ટ્રોન રચનામાં આયનીય અથવા તો સંયોજનનું ઇલેક્ટ્રોન રચનાની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલો હોય તો એને આપણે અનુચુંબકીય કહીએ. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એને પ્રતિચુંબકીય કહીએ.
સાંદ્ર દ્રાવણોમાં વાદળી રંગ કાળા ભૂરા રંગમાં ફેરવાય છે અને આ દ્રાવણો છે એ કેવા બની જાય છે? પ્રતિચુંબકીય બને, એટલે કે એમની અંદર ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે અને એનો રંગ પણ બદલે. પેલા વાદળી હતો ને એમાંથી કેવો થઈ ગયો? ભૂરા. તો એ અનુચુંબકીય હતો એની બદલે કેવો થઈ ગયો? પ્રતિચુંબકીય. તો આ આપણે યાદ રાખશું, ક્યારેક MCQ ની અંદર પૂછાય તો આના વિશે આપણે કહી શકીએ. હવે સમૂહ 1 ની જે ધાતુઓ છે એ ક્યાં ક્યાં ઉપયોગી છે એના વિશે ચર્ચા કરીએ. ઘણી બધી મિશ્ર ધાતુઓની બનાવટમાં પણ આ પેલા સમૂહની ધાતુઓ ઉપયોગી છે. કે લિથિયમ અને લેડ સાથે એક સફેદ ધાતુ બનાવે, મિશ્ર ધાતુ, અને એ મિશ્ર ધાતુ એન્જિનની બેરિંગ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. આપણે બધા એન્જિન આવે ને, ડીઝલ એન્જિન છે, પેટ્રોલ એન્જિન છે, બાઇકના એન્જિન છે, બરાબર. તો એ એન્જિનની અંદર જે બેરિંગનો ઉપયોગ થતો હોય એની અંદર એ આ મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે. લિથિયમ અને એલ્યુમિનિયમ, આ જે બેની મિશ્ર ધાતુ છે ને એ હલકી બને અને મજબૂત બને, અને માટે એ વિમાનના ભાગો બનાવવાની અંદર પણ એનો ઉપયોગ થાય છે. જ્યારે લિથિયમ અને મેગ્નેશિયમની મિશ્ર ધાતુઓ કવચ પ્લેટ, આ એક પ્રકારની ન્યુક્લિયર પ્રક્રિયાઓની અંદર જે પ્લેટ વપરાય છે કે જે ઉચ્ચ તાપને સહન કરી શકે એવી, તો એની અંદર આનો ઉપયોગ થાય છે. કોની લિથિયમ અને મેગ્નેશિયમની જે મિશ્ર ધાતુ છે એ કવચ પ્લેટ બનાવવા માટે ઉપયોગી છે, જેને આર્મર પ્લેનેટ્સ પણ કહેવામાં આવે છે. કવચ પ્લેટ છે ને. ઓકે, તો આ વાત હતી લિથિયમ એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ, લિથિયમ મેગ્નેશિયમની મિશ્ર ધાતુ, લિથિયમ લેડની મિશ્ર ધાતુ. હવે વાત કરીએ આપણે, જો હમણાં ઘણી વખત મોબાઈલની જાહેરાતમાં આવતી હોય કે લિથિયમ બેટરીનો ઉપયોગ થાય છે કે જે વધારે સમય ચાલે, ફાસ્ટ ચાર્જિંગ અંતે, તો એ બેટરી બનાવવામાં પણ લિથિયમનો ઉપયોગ થાય, જે વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય, એટલે કે લિથિયમ બેટરી. જોજો ઘણી બેટરીઓમાં તમે એનું કન્ટેન્ટ હોય ને વાંચો તો લખેલું હશે લિથિયમ બેટરી, એટલે એને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. સોડિયમ અને લેડ, બીબી, આની જે મિશ્ર ધાતુ છે જેને કાર્બલેડ કહેવાય, જે ટેટ્રા ઇથાઇલ લેડ ટેટ્રા ઇથાઇલ અને લેડ ટેટ્રા મિથાઇલ, કે જેનો ઉપયોગ પેટ્રોલમાં અપસ્ફોટ રોધી તરીકે થાય છે. તમે ધોરણ 10 ની અંદર અપસ્ફોટન ભણી ગયા કે આટલી મિનિટમાં આટલા જે અપસ્ફોટન થાય છે, આ કોઈ પણ બાઇક કે એનો અવાજ આવે ને, એ જે અવાજ છે કોના લીધે આવે છે? આ અપસ્ફોટનને લીધે આવે છે, બરાબર. તો એ જે અપસ્ફોટન રોધી, એટલે કે એને અવરોધે અને સ્મૂથલી જો ચાલે, એના માટે તમને યાદ હોય તો પહેલાં છે ને સ્કૂટી, એક્ટિવા, એની અંદર પેટ્રોલની સાથે થોડુંક ઓઇલનું પાઉચ નાખવામાં આવતું. શું નાખવામાં આવતું? ઓઇલનું પાઉચ. એ શું હતું? તો કે આ જે કાર્બલેડ હતા, ટેટ્રા ઇથાઇલ લેડ અથવા તો ટેટ્રા મિથાઇલ લેડ, એનો ઉપયોગ પહેલાં થતો હતો. પણ પછી શું થયું કે એના ધુમાડાની અંદરથી આ લેડ હવામાં પડતું હતું અને જે પ્રદૂષણકારક હતું, એટલે હવે એવા લેડયુક્ત પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવતો નથી. કે પેટ્રોલમાં અપસ્ફોટ રોધી તરીકે ઉપયોગ થાય છે, પરંતુ હાલમાં વાહનોમાં લેડ મુક્ત પેટ્રોલ વપરાય છે. પ્રવાહી સોડિયમ પરમાણુ ભઠ્ઠીમાં શીતક તરીકે, એટલે કે ઠંડક ઉત્પન્ન કરવા માટેનો ઉપયોગ થાય છે. KCl, પોટેશિયમ ક્લોરાઇડ, ખાતર બનાવવામાં ઉપયોગી થાય છે. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ નરમ સાબુની બનાવટમાં, ખાતરમાં, શીતક તરીકે, સાબુની બનાવટમાં, અને CO2ના અવશોષણના રૂપમાં, CO2ને શોષવાના રૂપમાં પણ એને ઉપયોગી છે. સીઝિયમ છે ને, એનો ઉપયોગ પ્રકાશ વિદ્યુત કોષ, એટલે ફોટોસેલ ની અંદર પણ એનો ઉપયોગ થાય છે. તો આ સમૂહ 1ના તત્વોની ઉપયોગો હતા. આપણે સૌથી પહેલાં જોઈ ગયા હતા કે ભાઈ લિથિયમ અને લેડની મિશ્ર ધાતુઓ છે એ બેરિંગ બનાવવામાં ઉપયોગી છે.
લિથિયમ અને એલ્યુમિનિયમ વિમાનના ભાગો બનાવવામાં, અને લિથિયમ અને મેગ્નેશિયમ કવચ પ્લેટ બનાવવામાં, ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં વપરાય છે. લિથિયમ બેટરીની વાત કરી, પછી જે NaPb મિશ્ર ધાતુ છે એ પહેલાં અપસ્ફોટ રોધી તરીકે વપરાતું, હાલમાં એનો ઉપયોગ કરવામાં આવતો નથી. એના પછી KCl ખાતર બનાવવા માટે, KOH છે એ સાબુની નરમ સાબુની બનાવટમાં ઉપયોગી છે, અને સીઝિયમ છે એ પ્રકાશ વિદ્યુત કોષ ફોટોસેલની બનાવટમાં પણ ઉપયોગી છે. તો આ આપણે સમૂહ 1ના રાસાયણિક ગુણધર્મો અને એના ઉપયોગો વિશે ચર્ચા કરી.